તો મિત્રો આજ આપણી સવારે આપણી ગાડી ટાટા પંચની સર્વિસ થાય છે મારુતિ ઓટો ગેરેજ અકરમભાઈ પઠાણ. ઓકે, એક્ઝેક્ટ લોકેશન છે ચોપડા ગામ, લુણાવાડા તાલુકો, મહીસાગર જિલ્લો. આપણી ગાડી હવે ખુલી ગઈ છે આગળથી બોનેટ. તો અકરમભાઈ આજે ગાડીની ફૂલ સર્વિસ કરવાની છે ને? ફૂલ સર્વિસ. ઓકે, તો મિત્રો અકરમભાઈ આપણી ગાડીની ફૂલ સર્વિસ કરવાના છે આજે. તો ચાલો ગાડીની સર્વિસ જેમ જેમ થશે એમ તમને વિડીયો હું બતાવતો રહીશ. ઇગ્નિશન કોઇલ બહાર કાઢી છે. આના અંદર પ્લગ હોય. જો મિત્રો નીચે નીકળીને ગાડીનું ઓઇલ બદલવામાં આવે છે, જૂનું ઓઇલ કાઢીને. ફિલ્ટર મિત્રો એસીનું ફિલ્ટર સાફ થાય છે. ગાડીનું લાઇનર, બ્રેક લાઇનર જે આવે જો અહીંયાથી નીકળવામાં આવ્યું છે. મિત્રો આપણી ગાડીના બ્રેક પેડ અત્યારે ચાલી જાય એવા છે. અકરમભાઈનું કહેવું છે કે જો બહુ વધારે ઉપયોગ થતો ના હોય તો 5-6 મહિના ચાલે એવા છે, તો અત્યારે એને સાફ સફાઈ કરીને એને જ બ્રેક પેડનો ઉપયોગ કરશે. એટલો તો આપણો ખર્ચો બચી ગયો. તો મિત્રો ગાડીના 4 ટાયર પણ ખુલી જવાના છે, કેમ કે એની વ્હીલ સર્વિસ પણ થઈ જશે. જો મિત્રો 2600 રૂપિયા જેવી આપણી આ સર્વિસ કરાવાય એમાં બચત છે અકરમભાઈની સૂઝબૂઝના લીધે. ઓકે, અને એમનું કહેવું છે કે પાછળના લાઇનર ઓકે છે, ઘસાયા નથી એટલા બધા, એટલે બદલવાની બિલકુલ જરૂર નથી. હા, કેમ કે પાછળના લાઇનરનો એટલો બધો વપરાશ ના થાય જેટલો આગળના લાઇનરનો થતો હોય. ડ્રમ ખોલી નાખી, એની સફાઈ થઈ ગઈ પાછળના ટાયરની. આગળના લાઇનર ડ્રમની આપણા લાઇનર ફરીથી ફિટ થઈ ગયા. આ રીતના બ્રેક પેડને ઘસીને એનો ફરીથી ઉપયોગ થશે. જો મિત્રો આ 1300-1400 રૂપિયા જેટલી આપણી એટલી બચત કહેવાય કે અત્યારે બચી ગયા. સ્થાનિક કારીગરો જોડે કામ કરાવવાથી તમને એક આટલો ફાયદો થાય. મિત્રો લાઇનર ને બધું કમ્પ્લીટ ફરીથી વોશ કરીને ઘસીને સાફ કરી દીધું. આ રીતના એક આખા વ્હીલની સર્વિસ થઈ ગઈ. લાઇનરને બધા ખોલીને સાફ કર્યા, નવા હોય તો લગાવવા પડે, ના હોય તો સાફ કરીને ફરીથી એને ફિટ કર્યા. આ રીતના આગળના એક વ્હીલની સર્વિસ પૂરી થઈ ગઈ. મિત્રો વ્હીલનું ડ્રમ કાટ લાગી ગયું તેના ઉપર આ રીતના કલર સ્પ્રે છે ને, શું એના લીધે નવું પણ લાગે અને એનું આયુષ્ય વધી જાય. આ ગાડીનું ફિલ્ટર
પ્લાસ્ટિકના બોક્સના પાણીથી ધોવા છે. ભાઈ ઓઇલ નાખવાનું છે તો સર્વોનું ઓઇલ લેવા જઈએ છીએ આપણે અક્રમભાઈના જોડે લુણાવાડા બજારમાં. ઓકે મિત્રો, આપણે આવી ગયેલ છીએ તકદીર ઓટોમોબાઈલ્સ લુણાવાડા ગોધરા હાઈવે ઉપર. અહીંથી આપણે ગાડીનું ઓઇલ ખરીદીશું. ઓકે, તકદીર ઓટો. તો મિત્રો, આ તકદીર ઓટોમોબાઈલમાંથી આપણે ગાડી માટે પ્લગ, એન્જિન ઓઇલ અને ઓઇલ ફિલ્ટર ખરીદ્યા છે. મિત્રો, આપણું પાછળનું ટાયર પણ હવે રેડી થઈ ગયું છે. એના ડ્રમ ઉપર પણ કાટ લાગેલો કલર કરી દીધો છે સ્પ્રે મારીને. જો તે મિત્રો, ઓઇલ ફિલ્ટર નવું નાખવાનું છે અને ઓઇલ બદલવાનું. નવું ઓઇલ ફિલ્ટર બદલાઈ દીધું. ગાડીના 3 પ્લગ પણ બદલવાના છે. જે સીએનજી ગાડી માટે એનકેજીના પ્લગ પ્રિફર કર્યા હતા મને અક્રમભાઈએ. સીએનજીમાં ગાડીમાં જો આ પ્લગ નાખવામાં આવે તો ગાડી ઝટકા નથી મારતી અને પાછળ જે ઘણીવાર સાયલેન્સરમાં અવાજ આવતો હોય તો ફટફટ એવું થતું નથી. અને મિત્રો, આ બધો સ્પેર પાર્ટ જે જરૂરી છે અત્યારે સર્વિસમાં બધું અક્રમભાઈ પોતે મારા સંગાથી આવીને એમની જાતે જ ખરીદાયેલું છે. એવું નથી કે મારી ગેરહાજરીમાં લેતા, એ બધું જ મારી હાજરીમાં ખરીદ્યું છે. આ એક્સ્ટ્રા સેવા તમને શોરૂમ પર ના મળી શકે કે સ્પેર પાર્ટ તમને બતાવીને કરીને તમારી રૂબરૂ લેવામાં આવે. હા, શોરૂમમાં સીધું એક જ હોય તમારે કે બસ બદલી નાખવાના, પાર્ટ્સ બધા બદલી દેવાના, એટલે તમારી ગાડી ટકાટક ચાલે એવું હોય તો પણ એ લોકો જુગાડ કરીને પણ ચલાવવા નહીં. કેમ કે એમને ગાડીઓ વધારે આવતી હોય, સમયની પણ એમના જોડે અછત હોય અને પછી આપણું સર્વિસનું ભારે ભરખમ બિલ આપણે ભોગવવું પડે. તો મિત્રો, સેમ પોઝિશન હવે ડાબી સાઈડના બંને ટાયર સર્વિસ થઈ ગયા છે. હવે આ રીતના ડ્રાઈવર સાઈડ, જમણી સાઈડના પણ બંને ટાયર સર્વિસ કરવાના છે. એના લાઇનર ખોલવામાં આવશે, પછી એની સાફ સફાઈ કરવામાં આવશે. રેડિએટરનું કુલન્ટ ચેન્જ કરવામાં આવે છે. હવે જો મિત્રો, રેડિએટર ફૂલ થઈ ગયું છે. તો મિત્રો, આ કુલન્ટનું ડબલું હવે કાઢીને જૂનું પાણી એમાંથી ખાલી કરવામાં આવશે ને એમાં પણ કુલન્ટ ભરી દેવામાં આવશે. જે આ નવું રહ્યું એમાં પાઇપ નાખી છે તો જૂનું પાણી એમાંથી ખેંચીને બહાર કાઢી દેવામાં આવશે. પછી એમાં નવું કુલન્ટનું પાણી ભરવામાં આવશે. કુલન્ટની ટાંકી ખાલી થઈ, જુગાડ કરી. તો મિત્રો, હવે ગાડીનું એન્જિન ઓઇલ બદલવામાં આવે છે. આ છે સર્વોનું એન્જિન ઓઇલ. તો મિત્રો, થોડું ઓઇલ વધ્યું પણ એમને પાછું આપ્યું છે કે તમારે ફરી જરૂર પડે ત્યારે ઉમેરવા કામ લાગે એમ કરીને. બ્રેક ઓઇલ ઓકે છે, જરૂર નથી એને. રેડિએટરમાં પાણી તો નાખ્યું પણ એમાં પાણી નાખ્યા પછી એર કાઢે છે, જેના કારણે ચાલુ ગાડીમાં તકલીફ ના પડે. નીકળી ગઈ યાર. આવો, હવે યાર બધી નીકળી ગઈ. તો મિત્રો, હમણાં જોયું તેમ ગાડીના બીજા પાછલા વ્હીલને પણ એના ડ્રમને સફાઈ કરીને એના ઉપર કલર સ્પ્રે કરવાનો છે બ્લેક.
જેથી કાટ ના દેખાય અને સારું લાગે અને એનું આયુષ્ય પણ વધી જાય. પાછલા વ્હીલનું ડ્રમ આપણું એકદમ નવા જેવું થઈ ગયું. મિત્રો એન્જિનનું ડસ્ટ ને બધું ધોવા માટે તો મિત્રો આપણી ગાડીની સર્વિસ પૂરી થઈ ગઈ છે. હવે ગાડીને આપણે ઓટો મારવા જઈએ. અક્રમભાઈ પોતે આપણી સંગાતી છે કે ગાડીને ઓટો મારવા માટે. તો ચલો આપણે ગાડીને ઓટો મારવા જઈએ અને પછી એને વોશિંગમાં પણ લઈ જઈશું. તો મિત્રો ફૂલ સર્વિસ થઈ ગયા પછી આપણે ગાડીને ઓટો મારવા જઈએ છીએ. લુણાવાડા સુધી ઓટો મારીશું. અક્રમભાઈ છે આપણી સંગાતે જ અને પછી આપણે ગાડીને અક્રમ બીજા સજેસ્ટ કરશે ત્યાં આપણે એને હા. તો મિત્રો સર્વિસ થયા પછી ગાડીની અંદર તો ફરક પડે પણ એસીનું જે સર્વિસ થયું એના કારણે કુલિંગ એકદમ ઝડપી થઈ ગયું અત્યારે. હવે આપણે અક્રમભાઈ જ્યાં સજેસ્ટ કરશે ત્યાં આપણે એને વોશિંગ માટે મૂકી દઈશું એટલે આજે એની સંપૂર્ણ ફૂલ સર્વિસ થઈ જાય. ઓકે તો મિત્રો ચોપડામાં આપણી ગાડીની સર્વિસ થઈ ગઈ. હવે સર્વિસ કરાવ્યા બાદ આપણે લુણાવાડા મુકામે અહીંયા નંદન આર્કેડ જે છે ત્યાં એન્ટ્રી પોઈન્ટમાં જ કાર વોશિંગનું છે તો ત્યાં ત્યાં ચોપડામાં એમના અક્રમભાઈ જોડે ગાડી સર્વિસ બધી કરી. વોશિંગની સુવિધા નથી એટલે આપણે અહીંયા નંદન આર્કેડમાં વોશિંગ કરવા માટે આવ્યા છીએ લુણાવાડા. ચલો ગાડી વોશિંગ કરાવીએ. તો મિત્રો આપણી ગાડી અહીંયા કાર વોશમાં વોશિંગ કરાવવા લાવી છે. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી વોશિંગમાં આવી ગઈ છે. હવે જુઓ નંદન આર્કેડમાં જ છે વોશિંગનું. એન્ટર થતો પહેલો જ જમણી સાઈડે આવે છે. તો મિત્રો ભાઈનું કહેવું છે કે ગાડીનું એસીનું કુલિંગ જે છે ને એ આ રીતના ફિલ્ટર એનું બહારથી ધોવામાં આવે છે. તેના કારણે એસીનું કુલિંગ વધી જાય એટલા માટે ફિલ્ટરમાં જે કચરો ને જે બધું હોય એ બહારથી આ રીતના ફુવારો મારવાથી સાફ થઈ જાય, પડી જાય.
ગાડી વોશિંગ થઈ ગયા બાદ એના ઉપર શેમ્પૂ લગાવવામાં આવે છે, કાર શેમ્પૂ. શેમ્પૂ થઈને પણ આપણી ગાડી ફરી વોશ થઈ ગઈ છે. મિત્રો વોશિંગ બાદ ગાડીના વેક્યુમ થાય છે, અંદરથી ધૂળ ડસ્ટ બધું ખેંચી લેવામાં આવે છે. તો મિત્રો વોશિંગ બાદ આપણી ગાડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, એકદમ ચકાચક, જ્યારે હમણાં જ નવી છોડાઈ હોય એવી. એટલે ઉભા રહેજો. તો મિત્રો આજે લગભગ અડધો દિવસ આપણો ગાડીની સર્વિસ અને એની વોશિંગમાં, એટલે કે ગાડીને જ તૈયાર કરવામાં થયો છે. બપોરે લગભગ 3 વાગ્યાનો સમય થાય છે ને આપણી ગાડી સર્વિસ થઈને વોશિંગથી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે ગાડી વોશિંગ થયા બાદ, સર્વિસ થયા બાદ આપણી ગાડીનો લુક જુઓ. તો મિત્રો મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ આપ જરૂર જણાવશો કોમેન્ટમાં, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, 3K ઓફિશિયલ. ઓકે. તો મિત્રો સર્વિસ બાદ આપણી ગાડી સંપૂર્ણ તૈયાર છે, અંદરથી એકદમ કમ્ફર્ટ લાગે છે, અને એસી ફિલ્ટરના ક્લિનિંગ અને બહારથી એના વોશિંગના કારણે ગાડી અંદરથી એસીમાં એકદમ કુલિંગ આઈસ જેવું છે. અને ગાડીમાં જો તમને પણ બધું નીટ એન્ડ ક્લીન એકદમ કમ્ફર્ટ લાગે છે. તો આજે આપણે મિત્રો 39,000 મિત્રો ગાડીની સર્વિસ કરવા દિવસે એના કિલોમીટર નોંધી લેવા જરૂર છે. 39,214 કિલોમીટર આપણે ગાડીને આજે સર્વિસ કરાવી છે.